નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મજૂરની મદદ કરવી ભારે પડી। મજૂરનું અકસ્માતે મોત થતાં મજૂરના પરિવારજનોએ કોન્ટ્રાક્ટર સામે જ આક્ષેપો કર્યા અને ધાકધમકી આપી અને જેના કારણે તેઓ પીડિત પરિવાર ડીવાયએસપીની મુલાકાતે પહોંચ્યો છે। 2 મહિના પહેલા આ ઘટના ઘટી હતી કે જ્યાં અશ્વિનભાઈ અને તેમની સાથે ભરતભાઈ આ બંને કોન્ટેક્ટમાં આવ્યા અને ત્યારબાદ થોડા દિવસો પછી ભરતભાઈનું મોત થયું। ટ્રેનની નીચે આવી જતાં તેમનું મોત થઈ ગયું અને જેના જવાબદાર ભરતભાઈના પરિવાર દ્વારા અશ્વિનભાઈને ઠેરવવામાં આવી રહ્યા છે। તેઓ દ્વારા અશ્વિનભાઈના વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તેઓને ગાળો ભાંડવામાં આવી અને તેઓ ઘાતક હથિયારો સાથે તેમના ઘરે પણ પહોંચી ગયા હોય। અશ્વિનભાઈ દ્વારા આ મામલે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। અશ્વિનભાઈને અવારનવાર સામા પક્ષ તરફથી જે ધાકધમકી આપવામાં આવી રહી છે તેના કારણે તેઓ પરિવાર સાથે ગામ છોડવા મજબૂર થયા છે। આજે તેઓ પરિવાર સાથે દાહોદના ડીવાયએસપી જેપી ભંડારીની મુલાકાતે પહોંચ્યા હતા અને ન્યાયની માંગણી કરી છે। હવે એ ભાઈ મારા જોડે રોકડીમાં 2 દિવસ કામે આવ્યો। કોણ? એ ભરતભાઈ। હા, પછી શું થયું? પછી બીજા દિવસ મેં ફોન માર્યો અને મેં કીધું મજૂર ચાર લેતો હોય તો સવારે મેં ફોન માર્યો। પછી કોક સાહેબ બોલ્યા, પછી મેં કીધું હું કોન્ટ્રાક્ટર બોલું છું, મજૂર માટે મેં ફોન માર્યો। પછી એ સાહેબે મને કે હારું વાંધો નહીં, મેં કાપી નાખ્યો। પછી મને ખબર નથી કે એ 200 રૂપિયા લઈને ક્યાં ગયો એ ખબર નહીં। હા, આજે 200 રૂપિયા લઈ ગયો મારા જોડે, રાતે ખબર નહીં એ ક્યાં ગયો એમ 100 વાગ્યા પછી। પછી સવારે મને ધાબુ ભરવા જવાનો હતો તો 4 મજૂર મંગાવ્યા તો એ લોકો સાહેબ બોલ્યા, પછી મેં ફોન કાપી નાખ્યો। પછી લગભગ 12 વાગે એના ઘરથી ફોન આવ્યો કાળાનો। તો કાળાએ એમ કીધું કે અશ્વિન તું ત્યાં જા દવાખાને કે એની બોડી છે, મારો ભાઈ છે કે બીજો છે એ જણાવો કે મને। પછી મૂન મારું નાનું બૈરું ગયા। પછી એની મમ્મી એની બેન બી ત્યાં બેઠા હતા। પછી રાતે એમને પોસ્ટમોર્ટમ એવું બધું કર્યું। રાતે એ લોકો બધા ઘેરથી આવ્યા હતા તુફાન લઈ। પછી રાતે 10 વાગે ત્યાંથી લાશ લઈને આવ્યા। પછી એ અહીંયા ગતે કરી નાખી। પછી મને એક વખત તો સાહેબ જોડે પકડાયો, એસીબી વાળા સાહેબ લઈ ગયા। પછી મને પૂછપરછ કરી, મારો મોબાઈલ લોકેશન પકડાયું, કશું આવ્યું નહીં, ખાલી મારો નંબર જ હતો એના જોડે। પછી એટલામાં પછી હું મારા છોકરાની બાધા હતી એ વખત બાધા કરવા ગયો ત્યારે ડાયરેક્ટ મને છંદાવાળાથી એમને પકડ્યો। કોને પકડ્યું? કાળાએ ને વસનાભાઈ। કેટલા લોકો હતા? એ 2 જણા હતા। પછી એમને બાઇક લઈ લીધી, મને બિહાડી દીધો પાછળ। પછી મારા જોડે ધારિયા ટેકવીને એવું બધું કરે। પછી ગાડી માટે ખજૂરિયા છોકરી ઊભા, મોટી ગાડી એ રહે એમને 3 છોકરા છે ને ઘરે મેં કીધું મારા છોકરા નાના છે તપીલાને એવું હતું, મેં કીધું ઘરે મૂકીને ગાડી લઈ આવો તમે। પછી એ ઘરે એમને લાઈન મૂકી દીધી 20-22 દિવસ થયા। એ શું કહે છે એ લોકો? એ લોકો એમ કહેતા તારી જાન હાલ કે તે એમ કે 25 લાખ રૂપિયા હાલ કે। મેં કીધું હું ખોટો ગુના માટે હા ના આપું, મેં 200 રૂપિયા લે, મેં ગુનો થોડો કર્યો મેં એ હિસાબે। તમે પોલીસે જાણ કરી આ ઘટનાને લઈને? આ જેસાવાડે મેં કર્યું હતું 18 તારીખે। હમણાં તમે ક્યાં આવ્યા છો? અત્યારે દાહોદ।